જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું માઘ પૂર્ણિમાનું મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હિન્દુ ધર્મમાં પૂર્ણિમાને ખૂબ જ શુભ માનવામાં આવે છે। પૂર્ણિમા તિથિ દર મહિને આવે છે, પરંતુ માઘ મહિનાની પૂર્ણિમાનું વિશેષ મહાત્મય છે। તેને માઘી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાની, દાન કરવાની અને ભગવાન વિષ્ણુ, મા લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજા કરવાની પરંપરા છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે પૂજા અને દાન કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે। તે જ સમયે મહાકુંભ દરમિયાન આ પૂર્ણિમાના ચંદ્રનું મહાત્મ્ય વધી જાય છે। હિન્દુ પંચાંગ મુજબ માઘ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ 12 ફેબ્રુઆરી બુધવાર 2025ના રોજ છે। આ દિવસે ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ભગવાન ચંદ્રની પૂજા કરવાની વિશેષ વિધિ છે। માઘ પૂર્ણિમાને દિવસે લોકો ઉપવાસ રાખે છે અને ભગવાન સત્યનારાયણની કથા સાંભળે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા સ્નાન કરીને દાન કરવાથી વ્યક્તિ જીવનના તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે। આ સાથે જ આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી દેવતાઓ પણ ગંગામાં સ્નાન કરવા માટે પૃથ્વી પર આવે છે। તેથી માઘી પૂર્ણિમાને અત્યંત પવિત્ર અને અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માઘ પૂર્ણિમા ત્યારે આવે છે જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે કરવામાં આવેલ સ્નાન અને દાન વિશેષ ફળ આપે છે। આ દિવસે સાચી ભક્તિથી પૂજા કરવાથી અને પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવવાથી સૂર્ય અને ચંદ્રના દોષોમાંથી પણ મુક્તિ મળે છે। આ જ સમયે બ્રહ્મા વૈવર્ત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ ગંગાના પાણીમાં નિવાસ કરે છે, તેથી ગંગામાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુએ માઘ પૂર્ણિમાને દિવસે મત્સ્ય અવતાર લીધો હતો, તેથી આ દિવસે પાણીમાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે। જો ગંગા નદીમાં સ્નાન શક્ય ન હોય તો ગંગાજળ મેળવીને ઘરે સ્નાન કરવું પણ એટલું જ ફળદાયી માનવામાં આવે છે। તો મિત્રો, આ હતું માઘ પૂર્ણિમાનું મહાત્મ્ય। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।